પ્રતિનિધિ તરીકે હું વોર્ડ નંબર 7માંથી 4 ટર્મ જીતી ચૂક્યો છું। આ 5મી ટર્મ છે મારી અને 30 વર્ષથી સતત હું આમાં કાર્યરત છું। પરંતુ ખરેખર તો જે કામો જે રીતે જે પદ્ધતિથી થવા જોઈએ એ થતા નથી। એની ઉપર ફોકસ એ લોકોએ જે કરવું હોય એ કરતું નથી। હવે હું એમ કહું કે અત્યારે હું 7 નંબરમાંથી ચૂંટાઉં, પરંતુ મારી જવાબદારી પૂરા આખા વલસાડનો પ્રતિનિધિ તરીકે મારે તો કરવાની હોય, નહીં કે વોર્ડ નંબર 7। દરેક વોર્ડની અંદર જોવા જઈએ તો સૌથી મહત્ત્વનો પ્રશ્ન જે છે ડ્રેનેજ અને રસ્તા, એ 2 વસ્તુ છે। એની અંદર અધિકારીઓ સંકલન કરતા નથી। બંને ખાતામાં બાંધકામ ખાતું અને ડ્રેનેજ ખાતું એ 2 અને ત્રીજું વોટર વર્ક, એ 3 ખાતા મળીને સંકલનથી કામ કરતા હોય કે પહેલાં કયા વિસ્તારમાં પાણીની ડ્રેનેજની કઈ સુવિધાની કઈ જરૂરત પ્રથમ છે એને પ્રાયોરિટીના ધોરણે પહેલાં એ પૂરી કરે અને તેના પછી રોડ બનાવે। એનાથી વધુ આગળ હું એમ કહું કે રોડ બનાવવાનો જે સમય પીરિયડ હોય છે ને એ પીરિયડ પણ એ લોકો જાળવતા નથી। એનું કારણ છે કે એ બનાવવાનું સમય જે હોય ને તે એપ્રિલ અને મે એની અંદર બનાવવું જોઈએ, જેથી કરીને એને રોડને ડામરને સેટ થવામાં પૂરતો સમય મળી રહે અને એ પાછા ઉઘડી નહીં રહે। હવે એ લોકો તો જૂનની અંદર બનાવે રોડ અને જૂનમાં વરસાદ કંઈક છૂટો છવાયો વરસાદ વહેલો બીજો આવી જાય તો એ રસ્તા ધોવાઈ જાય છે, એ તકતા નથી। એને એ સિવાય અમારા સાથી સભ્યોએ અને સાથી મિત્રોએ અત્યારે રજૂઆત કરી તેમ પાણીની સમસ્યા ઘણી હતી વોર્ડમાં અને અમારા ખાસ કરીને તુલી તળાવ, રાખોડિયા તળાવ, ખડકી બાગડા આ અમારો ઉપરવાસ છે। વલસાડનો જે એરિયો છે વલસાડની અંદર અમારો ટેકરાવાળાનો વિસ્તાર નાના તાયવાડ મસ્જિદથી લઈને લુહાર ટેકરા અને ટોલિયા ટેકરા આ બધો ઉપરવાસ છે। એની અંદર પાણીની સમસ્યા હતી અને હું વોટર વર્ક્સનો ચેરમેન પણ થઈ ચૂક્યો છું। ત્યારે પણ મેં એક ઠરાવ કરેલો ટાંકી માટે, જે અત્યારે શેરુભાઈએ અમારા રજૂઆત આપને કરી છે અગાઉ। તો એ રજૂઆત અને અમારી જે વોટર વર્ક્સનો હું ચેરમેન હતો તે સમયે મેં એક ઠરાવ પાસ કરેલો ટાંકી માટે અને પર્ટિક્યુલર એક ટાંકીનું આયોજન હમણાં થોડાક દિવસો અગાઉ એનું ખાતમુહૂર્ત કર્યું અને રાખોડિયા તળાવની પાસે ટાંકીનું કામ હાલે અત્યંત પૂરજોશમાં ચાલુ છે। એ ટાંકી બની જશે તો એની અંદર આ વિસ્તાર જેટલો મેં બતાવ્યો છે એ વિસ્તારને એનો લાભ મળશે। કેમ કે અત્યારે જે કલ્યાણબાગ ટાંકી અને રામવાડી ટાંકીથી પાણી જે આપવામાં આવે છે એનાથી આખો વિસ્તાર અહીંયા ધોબી તળાવ અને આ અહીંયા કલ્યાણબાગથી લઈને તો હનુમાન બાગડા સુધી આ પાણી જાય છે, એટલે ઓવરલોડ થઈ જાય છે, જેના કારણે પાણીનો પ્રેશર ઓછું થાય છે। હવે આ એક ટાંકી બીજી નવી બનવાથી એ લોડ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે, જેનાથી અમને દરેક અમારા વિસ્તારને ઘણો ફાયદો થશે। એના સિવાય એક મહત્ત્વનો મુદ્દો એ છે કે જે નગરપાલિકાને પૂરતી સત્તા નથી, પણ તે છતાં એનો રસ્તો હું બતાવું છું કે અહીંયા અમારી ગરીબ વસ્તી અને ગરીબ સ્લમ વિસ્તાર છે, જેની અંદર ધોબી તળાવ જે છે આખો સ્લમ વિસ્તાર છે। શહેરની અંદર બીજા પણ ઘણા વિસ્તારો છે। ધોબી તળાવને અગાઉ આજથી લગભગ 35 થી 40 વર્ષ પહેલાં આ વિસ્તારને રેસિડેન્શિયલ એરિયા તરીકે એ કરેલું છે, જનરલ બોર્ડમાં ઠરાવ કરીને રેસિડેન્શિયલ એરિયા ડિક્લેર કરેલો છે। જેથી અને હવે તમારે રેગ્યુલાઇઝ કરવું હોય, જે રહેતા છે તેના નામે રેગ્યુલાઇઝ કરવું હોય અને નામ પર કરવું હોય તો અમારે નગરપાલિકાએ એટલો એક ઠરાવ કરીને સંમતિ આપવા પૂરતો તો નગરપાલિકાને સત્તા છે કે તે સંમતિ આપે અને એ સરકારને જે તે ખાતાની અંદર એ સંમતિ મોકલે, જેનાથી સરકારને મોકળું મેદાન મળે અને એ થઈ શકે એવું છે। પણ તે હાલની જે ચૂંટાયેલી બોડી એ વખતે એની અંદર એ લોકો કંઈક પક્ષપાત કરીને પક્ષાપક્ષી કરીને એ વસ્તુ કરતી નથી, એ કામ કરતી નથી અને એ વહેલી તકે થાય એની અંદર અમારી ભલામણ છે। ખૂબ મહત્વના મુદ્દાઓને લઈને जी जो पूरी वलसाड नगर पालिका हमारे जोरों शोरों से प्रचार चल रहा है और वलसाड नगर पालिका में तो कोशिश वजह से 7 और मुझे पूरा विश्वास है कि ये वलसाड नगर पालिका में 44 में से 44 सीट आने वाली है। ऐसे ही वार्ड नंबर 7 में भी हमारे चारों के कैंडिडेट एकदम भव्य मार्जिन के साथ जीत दर्ज करने वाले हैं और हमारे ये वार्ड का अच्छे से अच्छा विकास करने का काम हमारे 4 वार्ड के मेंबर करने वाले। और मैं मेंबर नहीं बोल रहा हूँ, अभी उम्मीदवार नहीं बोल रहा हूँ, ये 4 हमारे कॉर्पोरेटर ही है। ऐसी भविष्य हमारी आज